હળવદના પ્રતાપગઢ ગામના પાટિયા નજીક મોડી રાત્રે એસટી બસનો અકસ્માત, 12 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત। હળવદ માળિયા હાઈવે પર ફરી એકવાર ટ્રક ચાલકની બેદરકારી સામે આવી છે, જેમાં હળવદના પ્રતાપગઢના ગામના પાટિયા પાસે એસટી બસને અકસ્માત નડ્યો। પેસેન્જરને ઇજાઓ પહોંચી। આણંદથી મુન્દ્રા તરફ જતી એસટી બસ નંબર GJ18Z9509 સ્લીપર કોચ જે હળવદ હાઈવે પર બંધ પડેલ ટ્રક પાછળ એસટી બસમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો, જેને પગલે 12થી વધુ લોકોને ઈજા થતાં સારવાર અર્થે હળવદ, મોરબી અને સુરેન્દ્રનગર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। જેમાં એસટી બસમાં સવાર દક્ષાબેન મનીષભાઈ ઉંમર વર્ષ 30 રહે અંજાર કચ્છ, પટેલ અશોકભાઈ નારાયણભાઈ ઉંમર વર્ષ 49 રહે અંજાર કચ્છ, કોકિલાબેન રાજુભાઈ ઉંમર વર્ષ 50 રહે પેટલાદ, ભરતકુમાર સનાભાઈ પટેલ રહે 49 નડિયાદ, તુલસીભાઈ પરબતભાઈ પટેલ ઉંમર વર્ષ 27 રહે ગાંધીધામ કચ્છ પૂર્વ, સંજયભાઈ મનસુખભાઈ ડાભી ઉંમર વર્ષ 28 રહે અંજાર કચ્છ, માનસિંહભાઈ ઉનાભાઈ પરમાર ઉંમર વર્ષ 65 રહે પાંડળી, લક્ષ્મીબેન મનીષભાઈ ઉંમર વર્ષ 47 રહે અંજાર કચ્છને હળવદ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે અન્ય પેસેન્જરને મોરબી અને સુરેન્દ્રનગર વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે।